છીએ ઠાકર તું કે મંજૂર છે સંભાળ લેજે અમારે તારી જરૂર। નમસ્કાર મિત્રો, ધવલપેશ વ્લોગ ચેનલ પર તમારા બધા મિત્રો હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, હું અત્યારે ઉપસ્થિત છું બાવળિયાળા ધામ। ત્યાં એમ કહેવાય કે અહીંયા જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે ચાલી રહ્યો છે મિત્રો। અને અત્યારે મિત્રો તમે અમારી પાછળ જુઓ કે સોનેરી સજાવટ, રાત્રિનું જે લાઇટિંગ ડેકોરેશન છે મિત્રો, ખૂબ જ સોનેરી લાલ, પીળી, લીલી ઝગમગતી જે લાઇટો છે, સરસ મજાનું મિત્રો તમે જુઓ તો સરસ મજાનું ડેકોરેશન છે। અને વાત કરીએ મિત્રો તો અંદર મંદિર છે, ત્યાં આપણે જઈ અને ઠાકરના દર્શન કરીશું। તો ખાસ કરીને મિત્રો વિડીયો પર પહેલી વાર હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચાલો આપણે જઈએ અંદર અને તે સોનેરી સજાવટ છે એને આપણે નિહાળીએ। તો મિત્રો અત્યારે આપણે જે ગેટ છે એની અંદરની સાઈડ આવી ગયા છીએ। તો તમે જુઓ સૌ પ્રથમ તો અહીંયા જે સિરીઝ છે એ સરસ મજાની લાઇટિંગ છે એ નાખી દીધી છે મિત્રો। જુઓ ને તો એ વ્હાઇટ છે, જુઓ તમે સરસ મજાની સિરીઝ છે વ્હાઇટ, અને સામે છે એ મંદિર છે। તો આ આપણે અંદર આવી તો જમણી સાઈડ છે આ સરસ મજાનો જે વડલો છે એને સરસ મજાની લાઇટ છે એનાથી સરસ મજાનું ડેકોરેશન કરેલું છે। અને તમે અહીંયા પણ જુઓ ને તો ગુલાબી કલરથી સરસ મજાનું ડેકોરેશન કરેલું છે। મારો અડધો જ લેવાનો છે। તો મિત્રો આ તમે પહેલા વિડીયો મેં જોઈ છે એ અગરબત્તી છે, અત્યારે સળગી રહી છે। જુઓ તમે 111 ફૂટ લાંબી અગરબત્તી છે મિત્રો। વીરા હતા ભરવાડ દ્વારા છે અત્યારે અહીંયા લાવી અને અગરબત્તી છે એ પ્રગટાવી। અને મિત્રો તમે ચારે બાજુ જુઓ ને સરસ મજાની જે લાઇટિંગ છે, જે વૃક્ષ છે એને સજાવટ છે સોનેરી સજાવટ મિત્રો કહી શકાય ને। તો એવી સરસ મજાની જે લાઇટો છે ચારે બાજુ તમે જુઓ ને બધા વૃક્ષ મિત્રો એક એક ફોક્સ છે એ મેલી દીધો છે। જુઓ તમે સરસ મજાના વૃક્ષ છે એ ઝગમગતા હોય છે। અને આ છે મિત્રો મંદિર। મિત્રો આપણે અંદર છે મંદિરના દર્શન કર્યા ઠાકર ભગવાનના, અને જે સરસ મજાના જે વૃક્ષો છે એ લાઇટિંગ દ્વારા સરસ મજાની એની પણ સજાવટ કરી નાખી। અને મિત્રો આ તમે જોવો ને જે મંદિર છે એ અત્યારે સરસ મજાનું ચમકી ઉઠ્યું છે। ને અમારા મિત્રો છે ને સામે જોવા આવેલા છે। હવે આપણે એ બાજુ જોઈ, જો તમે આ મિત્રો સરસ મજાનું છે સારે બધું લાઇટિંગ। જય ઠાકર દાદા, જય ઠાકર, જય ઠાકર। હારો દાદા। જય માતાજી। આજ રોજ તારીખ 14/3/2025 આજે સંત શ્રી નગાલાખાના ઠાકરને મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજ પહેલો દિવસ શુભારંભ, 3 દિવસ પ્રતિષ્ઠા, તારીખ 14, 15 અને 16 તારીખે શ્રીમદ ભાગવત કથા પૂજ્ય ભાઈશ્રીની પ્રારંભ થાય છે 16 તારીખથી, 16 થી 22 તારીખ। એની વચ્ચે પાછા 7 દિવસના કાર્યક્રમમાં સંતવાણીના પણ પ્રોગ્રામ રાખવામાં આવ્યા છે। એની તારીખ છે 15, 17 ને 19। 20 તારીખ એટલે કે આવનાર 20 તારીખમાં અમારા ભરવાડ સમાજની બહેનો દીકરીઓનો હુડારાસ, 51,000 બહેનો દીકરીઓનો હુડારાસ રાખવામાં આવ્યો છે। સાથે બીજા દિવસે કે એટલે તારીખ 21/3/2025ના દિવસે લાકડી રાસ પણ રાખવામાં આવ્યો છે। આ સંપૂર્ણ આયોજન અત્યારે સતત ચાલુ છે। સાથે સંતવાણીના પ્રોગ્રામ, વિવિધ પ્રોગ્રામો બધા છે। ખાસ કરીને તો આ પ્રોગ્રામ એટલા માટે છે કે સમાજ એકત્રિત થાય,
સંગઠન વધે, સમાજની સંસ્કૃતિ જળવાઈ રહે એટલા માટેના બધા પ્રયાસો ચાલુ છે. આ બધું થઈને આયોજન પાર્કિંગ સાથે ગણવા જોઈએ એટલે 700 થી 800 વીઘામાં બધો આ સમિયાણા સાથેનો કાર્યક્રમ છે. આમ તો 9 દિવસના કાર્યક્રમમાં અમારો અંદાજ એવો છે કે 9 થી 10 લાખ માણસ પ્રસાદ લેશે અહીંયા સ્થળ ઉપર. તારીખ 17/3/2025ના દિવસે ગોપાલ ભગતની તિલક વિધિ, ગાદી તિલક વિધિ એ અમારે મોટી બોરુ મોહન શ્રી કાનજી બાપુના વરદસ્તી થવાની છે. વર્ષો પહેલાં જ્યારે નગાલા ખાઉપાએ સ્થાપના કરી ત્યારે ફાગણ વદ એકમને ધૂળેટી હતી. એ જ તિથિનો ફરીવાર આ 450 વર્ષ પછી 1735માં જે તિથિ ભગવાન મંદિરની સ્થાપના થઈ એ તિથિ ફરીવાર અમને પ્રાપ્ત થઈ છે. આ ફરીને સંયોગ થયો છે. આપણે જેમ 144નો મહાકુંભનો સંયોગ હતો એ રીતે આ અમારો મોટો એક સંયોગ જ છે કે એ તિથિ પાછી અત્યારે અમને આમાં ભગવાનના કાર્યમાં મળે છે એટલે ખાસ એ કર્યું છે. આમાં ભરવાડ સમાજનો બહુ મોટો સિંહ ફાળો, સાથે અમારા ગામના ક્ષત્રિય સમાજ એમને જે આ જગ્યાએ છે એમને વાવેતર પણ નથી કર્યું અને આ મંદિરના કામ માટે આપી છે એટલે મોટો સિંહ ફાળો પણ એમનો પણ છે સાથે. સ્વયંસેવકો જે બગદાણાથી આવ્યા છે એ પીરસવામાં અહીંયા સેવા બજાવવાના છે. બધાને રહેવા માટેની પણ સુવિધા કરવામાં આવી છે. કોઈ પણ અગવડતા ન પડે એની તકેદારી રાખી છે. સ્વયંસેવકો પણ પોતાના જાતે જ સારી સેવા બજાવી રહ્યા છે. જ્યારે આપણે અયોધ્યા ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે અહીંયા 108 ફૂટની અગરબત્તી લઈ ગયા હતા. એ જ રીતે અહીંયા અમને પણ એવો વિચાર આવ્યો કે ભાઈ આવડું મોટું કાર્ય થઈ રહ્યું છે તો આપણે પણ અહીંયા એક યજ્ઞરૂપી અગરબત્તી છે અહીંયા પ્રગટાવી. એટલે ભાવનગર અમારા ભરવાડ વિયાભાઈ આ અગરબત્તી બનાવવામાં સતત એની મહેનત, આમ તો 7-8 મહિનાથી એની મહેનત હતી. આ ચોમાસું ગયા પછી પહેલાંની એની મહેનત હતી અને એ મહેનત અત્યારે સાકાર થઈ અને અગરબત્તી અમે ટ્રક દ્વારા અહીં લાવવામાં આવી છે. અંદાજિત 45 દિવસની 45 દિવસની ગણતરી છે. 45 દિવસ સુધી પ્રજ્વલિત રહેશે. 16 તારીખથી કથા પ્રારંભ, પોથીયાત્રા સવારનો મોર્નિંગ ટાઈમ. હા કેમ કે તાપ પહેલાં, કેમ કે આ ભાલ વિસ્તાર છે એટલે અહીંયા તાપનું પ્રમાણ થોડું વધારે રહેતું હોય એટલે સવારે 6 વાગ્યાથી ચાલુ કરી દઈશું એટલે 10-11 વાગે પૂર્ણાવતી થાય. કાલે 15 તારીખ છે એટલે કાલે બાપુની તિથિ, પૂજ્ય ઈસુ બાપુની નિર્વાણ તિથિ છે, 21મી તિથિ છે એટલે એની સાથે પણ સંતવાણીનો પ્રોગ્રામ રાખ્યો છે. એટલે કાલે સંતવાણીનો પણ પ્રોગ્રામ છે સાંજે. બીજા જ દિવસે બહેનો રમે એના બીજા દિવસે 20 તારીખે બહેનો ઘોડા રાસે અને 21 તારીખે લાકડી રાસે. જય ઠાકર. આપણે અંદર છે મંદિરના દર્શન કર્યા ઠાકર ભગવાનના, અને જે સરસ મજાના જે વૃક્ષો છે એ લાઇટિંગ દ્વારા સરસ મજાની એની પણ સજાવટ કરી નાખી. અને મિત્રો આ તમે જોવો ને જે મંદિર છે એ અત્યારે સરસ મજાનું ચમકી ઉઠ્યું છે ને અમારા મિત્રો છે ને સામે જોવા આવેલા છે
હવે આપણે એ બાજુ જોઈ જો તમે આ મિત્રો સરસ મજાનું છે સારે બધું લાઇટિંગ. જય ઠાકર દાદા. જય ઠાકર જય ઠાકર સારું હારો દાદા. સારું જય માતાજી. તો અત્યારે મિત્રો આપણે જે મંદિર છે એ સરસ મંદિર છે, સોનેરી લાઇટ અત્યારે સજાવટ છે એ આપણે મિત્રો વિડીયો મેલ પર નિહાળ્યો. અને અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ રસ્તા ઉપર. તમે જુઓ તો અહીંયા સરસ મજાની જે લાઇટિંગ છે, રસ્તાની બંને બાજુ સરસ મજાની લાઇટ નાખેલી છે. અને મિત્રો ખાસ તો મિત્રો છે ને આપણી ચેનલ પર નવા નવા એપિસોડ આવતા રહે છે. તમને વિડીયો કેવો લાગ્યો એ જરા કોમેન્ટમાં કહી દેજો. હાલો આપણે વિડીયોને આપી એન્ડ. જય ઠાકર. મિત્રો જુઓ આ સરસ મજાનું જે ઘર છે એ જે બહારથી મહેમાન આવતો હોય એની માટે રહેવા માટે, તો એ સરસ મજાની જે લાઇટિંગ છે એ અત્યારે થઈ રહી છે અને સરસ મજાનું જગમોટી એવું. તો મિત્રો આ છે મંદિર અને આ જે ઘર કે તો મિત્રો આ છે મંદિર અને તમે મંદિરની અંદર મિત્રો તમે ઠાકર ભગવાનના દર્શન કર્યા. મંદિરની એક્ઝેક્ટ એની બાજુમાં છે આ જે સરસ મજાનું છે હવેલી જેવું. તમે જુઓ ને તો સરસ મજાની લાઇટિંગ દ્વારા છે એ ઝગમગી ઉઠ્યું છે. ને સામે મિત્રો સરસ મજાનો ગુબ્બારો ઉડે છે એક જુઓ. એ મિત્રો ગુબ્બારો શું કામ આપે ખબર? જે 2 થી 3 કિલોમીટર આગળ હોય ને તો ખબર પડે કે અહીંયા જે ઉત્સવ છે ચાલી રહ્યો છે. 2 થી 3 કિલોમીટર આગળ હોય ત્યારે આ ગુબ્બારો દેખાય. મિત્રો આ છે મંદિર અને તેમની બાજુમાં છે અહીંયા કાળ ભૈરવ દાદા છે. તો તમે દર્શન કરી જાઓ અને કોમેન્ટમાં જય કાળ ભૈરવ દાદા લખવાનું ભૂલતા નહીં.